રણોલી બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે, પરંતુ બ્રિજ જ્યાંથી શરૂ થાય છે ત્યાં કોઈ પણ પ્રકારના સ્ટોપ બોર્ડ લાગેલા નથી। તેથી આજે સવારે 4 વાગે એક કાર ચાલક ત્યાંથી પસાર થતા કાર બ્રિજ નીચે પડી જવા પામી હતી। આ અકસ્માતમાં 2 ઇસમોના મોત નીપજ્યા છે અને કારનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો। આરબીઆઈ વાળાની મોટી ભૂલ છે। આગળ આરસ મૂકેલો નથી, બ્રિજ બની રહ્યો છે વડોદરા અમદાવાદ રણોલી ક્રોસિંગ માટેનો। હવે આ બ્રિજ ઉપરની જે આ લોકોની આગળથી આરસ પૂરેપૂરી મૂકવી જોઈએ, નહીં મૂકવાની કારણનો ભોગ બનેલી આ અમદાવાદ પાસિંગની ગાડી નીચે પડી અને એની અંદરના બેઠેલા 3 જણો મૃત્યુ પામી ગયા છે। સો આ બનાવ રાતના 3 વાગ્યાનો બનેલો છે। હવે એની પાછળ પણ બીજી બે ગાડીઓ રિટર્ન થઈ ગઈ આ પડતા હાથે। અરે મારું નામ શાહ અશ્વિનભાઈ ભોગીલાલ દસોદ ગામનો રહેવાસી છું। આ આપણા રણોલી ચોકડી છે અને આ આઈઆરબી વાળાની ભૂલના લીધે આવું થયું છે, જેના કારણે એ લોકોને આ રસ્તો બંધ કરવો જોઈએ આગળથી અને આટલી ખ્યાલ રાખવો જોઈએ એમને આટલું કે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ। જેને ખબર છે કે આ રસ્તો બંધ છે એ વસ્તુ અલગ છે, જેને ખબર નથી એ બેચારો શું કરે। આજે આ બનાવ આટલો મોટો બનાવ બન્યો છે, એનું કારણ શું છે?